लगेगी आग तो आएगे घर कई जद में, यहाँ पे सिर्फ हमारा मकान थोड़ी है। રાહત ઇન્દોરીની આ પંક્તિ આજે ખૂબ જ યાદ આવી રહી છે. તમને થતું હશે કેમ? કારણ કે ગુજરાતમાં એવું વાતાવરણ બની રહ્યું છે અને એના કારણે રાહત ઇન્દોરીની આ પંક્તિ સાર્થક થતી જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરઘોડા કલ્ચર ખૂબ પ્રખ્યાત થયું છે અને વરઘોડા કલ્ચર ચાલતું આવી રહ્યું છે, જેમાં ક્યારેક કોઈક નેતા અથવા લોકો વરઘોડાનો વિરોધ કરતા જોવા મળે તો ક્યારેક પોતે જ વરઘોડાની માંગ કરતા જોવા મળે. પરંતુ આ વરઘોડા કલ્ચર આવ્યું ક્યાંથી અને આનો વિરોધ કેમ થઈ રહ્યો છે? અને જો વિરોધ થાય છે તો એક એવો પણ પક્ષ છે જે એનું સમર્થન કરે છે. આ તમામ બાબતોમાં કેટલું બંધારણીય છે, કેટલું ગેરબંધારણીય છે આ વરઘોડા કલ્ચર, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. અને એ પણ ચર્ચા કરીશું કે જે પોલીસ તંત્ર સ્વતંત્ર રીતે કામ કરતું હોવું જોઈએ એ શું આ વરઘોડા કલ્ચરના કારણે ક્યાંક બંધાઈ ગયું છે? તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. છેલ્લા ઘણા સમયથી આપણે એવું જોઈએ છીએ કે કોઈ પણ મોટો કાંડ થાય તો વરઘોડા નીકળે, આરોપીઓને પકડવામાં આવે, તેનું રિકન્સ્ટ્રક્શન કરવાનું છે તેમ કહેવામાં આવે અને બાદમાં તેનો વરઘોડો નીકળે. અને શબ્દ પણ મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી તમામમાં વરઘોડો જ વપરાય. પરંતુ આ વરઘોડો કેટલો યોગ્ય છે ને કેટલું અયોગ્ય? સામાન્ય રીતે તો આને ગેરબંધારણીય પ્રક્રિયા જ કહેવાય, કારણ કે આવી કોઈ પરમિશન મળતી નથી પોલીસને કે તે વરઘોડા કાઢી શકે, રિકન્સ્ટ્રક્શનના નામે કરે છે. હાલ આ મુદ્દો એટલે ચર્ચામાં આવ્યો છે કારણ કે પાટણમાં એક એવી ઘટના બની હતી જેમાં અમુક અસામાજિક તત્વોના ટોળાએ પોલીસને દોડાવ્યા હતા અને બાદમાં પોલીસે આમ તમામને ભેગા કરીને એમનો વરઘોડો કાઢ્યો અને જાહેરમાં માર માર્યો. આ માર માર્યો બાદમાં ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે આ તો પ્રક્રિયા ખોટી છે, આવી રીતે માર ન મારી શકાય, પોલીસે ખોટી કાર્યવાહી કરી છે. બાદમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી કે આ ખોટું છે, ગેરબંધારણીય કાર્ય છે. પરંતુ જો આજે આ ગેરબંધારણીય કાર્ય થયું છે તો પછી આ ચાલી તો ઘણા સમયથી રહ્યું છે, ત્યાં સુધી આ ગેરબંધારણીય કેમ નહોતું? હવે જે પંક્તિ યાદ આવી ને આના કારણે જ યાદ આવી છે, કારણ કે આ ગેરબંધારણીય કામ ત્યારે જ થાય છે જ્યારે એમાં કોઈ પોતાના સમાજના સંડોવાય છે. ગુજરાતમાં હાલ એવું વાતાવરણ છે કે જ્યાં સુધી સમાજ વચ્ચે ના આવે ને ત્યાં સુધી કોઈ પણ ગેરબંધારણીય કામ હોય કે કોઈ પણ ગેરવ્યાજબી કામ હોય એનાથી પેટમાં નથી દુખતું લોકોને, જ્યારે એ પોતાના સમાજ પર આવે ત્યારે જ પેટમાં બળે. અને આવી જ ઘટના ફરી એકવાર સામે આવી છે. જિગ્નેશ મેવાણી જેવા નેતા જે હંમેશાથી વરઘોડાનો વિરોધ કરતા આવે છે, એમણે પાટણની ઘટનામાં પણ વરઘોડાનો વિરોધ કર્યો, પોલીસની ક્રૂરતાનો પણ વિરોધ કર્યો, પણ પાછું એની પાછળ એવું પણ કીધું કે તો પછી જમીન માફિયાઓનો પણ વરઘોડો કાઢો. એટલે વરઘોડાનો એક બાજુ વિરોધ કરવામાં આવે ને બીજી બાજુ પાછો વરઘોડાની માંગ પણ કરવામાં આવે. ગોપાલ ઇટાલિયા જેવા નેતા, વિસાવદરના ધારાસભ્ય પાયલ ગોટી વખતે જે ઘટના બની ત્યારે ખૂબ એનો વિરોધ કરવામાં આવ્યો, કહેવામાં આવ્યું કે આ તો ગેરબંધારણીય કામ છે, આવું તો ના જ થવું જોઈએ. પાછું નાની નાની ઘણી બાબતો બુટલેગરો પકડવાના હોય કે પછી બીજું કોઈ હોય તો એમાં પાછું હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે, ગૃહ રાજ્યમંત્રી છે, એમને માંગ કરવામાં આવે કે તો પછી આ લોકોના વરઘોડા કાઢો. એટલે નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં હોય એવું લાગી રહ્યું છે કે શું વરઘોડો ગેરબંધારણીય છે કે નથી, કારણ કે ક્યારેક એમનો વિરોધ કરતા જોવા મળે ને ક્યારેક એનું સમર્થન કરતા જોવા મળે, ક્યારેક સામેથી માંગ કરે કે આનો વરઘોડો કાઢો. એટલે આ ખબર નથી પડી રહી કે નેતાઓ કઈ દિશામાં જઈ રહ્યા છે, શું આ ગેરબંધારણીય છે કે કેમ, તેમને લાગે છે કે કેમ. અને જો આ ગેરબંધારણીય છે તો ચાલી કેમ રહ્યું છે? તો ચાલી એટલે રહ્યું છે કારણ કે લોકોને જોવાની મજા આવે છે. આપણે છેલ્લા ઘણા સમયથી એક ટ્રેન્ડ જોયો છે, પોલીસના ઓફિશિયલ સોશિયલ મીડિયા ઉપર એવું જોવા મળે બિફોર આફ્ટરનો વિડીયો કે બિફોરમાં પહેલા આણે આ ગુનો કર્યો અને આફ્ટરમાં પોલીસે એમના મોર બોલાવ્યા. મજા આવે લોકોને જોવાની કે વાહ પોલીસે કેવા મોર બોલાવી દીધા, કેવી મજા આવી ગઈ, વરઘોડો કાઢવામાં આવ્યો. પણ પછી જ્યારે કોઈ મોટા નેતાના સમાજ પર આવી જાય કે મોટા સમાજ પર આવી જાય તો પોલીસ પાછી ભરાઈ જાય. હવે પ્રશ્ન છે કે જો આ ગેરબંધારણીય છે તો પોલીસ શા માટે કરે છે? શું પોલીસ કોઈના દબાણમાં આવીને કરે છે? જો દબાણમાં આવે છે તો કોના દબાણમાં આવે છે? શું કોઈ રાજકારણીઓના દબાણમાં આવે છે? તો ના,
કારણ કે પોલીસ કદાચ રાજકારણીઓના દબાણમાં નથી આવતી, પોલીસ આ સામાન્ય જનતા અને સામાન્ય લોકોના દબાણમાં આવે છે. પોલીસને પણ મજા આવે કે લોકોના મનમાં એમની છાપ એક સારી જાય, મીડિયામાં એવું દેખાય કે જોયું પોલીસે કેવા મોર બોલાવી દીધા, લોકોના વરઘોડો કાઢ્યો, સરઘસ કાઢ્યું, મજા આવે પોલીસને પણ કે એમની વાહવાહી થાય. કારણ કે પોલીસ તંત્ર સામાન્ય રીતે ખૂબ બદનામ તંત્ર છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે કે પોલીસ તંત્ર એ બદનામ છે કારણ કે રાજ્યમાં ખુલ્લેઆમ દારૂબંધી હોવા છતાં જે દારૂના અડ્ડા ચાલે છે એને લઈને પોલીસ ઉપર પ્રહાર કરવામાં આવે. ઘણી વખત એવા વિડીયો સામે આવે જેમાં પોલીસની ક્રૂરતા જોવા મળે, સામાન્ય લોકોના પ્રશ્ન નથી સાંભળતી, એવા પણ ઘણા આરોપો લાગે. અને સૌથી મોટો આરોપ તો પોલીસ રિશ્વત બહુ લે એવો લાગે. હમણાં ગૃહ વિભાગમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેમાં પણ એવો જવાબ આવ્યો હતો કે સૌથી વધારે રિશ્વત ક્યાં લેવાય, તો ગૃહ વિભાગમાં. એટલે રિશ્વતમાં સૌથી વધારે જે છે પોલીસ ખાતું બદનામ છે. તો ક્યાંક ને ક્યાંક બની શકે કે લોકોની જે છબી છે, લોકોની નજરમાં એ છબી સુધારવા માટે પોલીસ તંત્ર આવું કરતી હોઈ શકે કે વરઘોડા કાઢશું, લોકોને મજા આવશે, બિફોર આફ્ટરની રીલ ચાલશે, લોકો શેર કરશે, મીડિયામાં જામશે, મીડિયામાં ચહેરો આવશે ને મજા આવશે. પરંતુ પાછી એક ઘટના એવી છે કે દરેક વખતે તો વરઘોડામાં આવી રીતે મારવામાં નથી આવતો. કારણ કે આપણે એવી પણ ઘટનાઓ જોઈ છે જેમાં પોલીસ દ્વારા આરોપીને ઈશારો કરવામાં આવે કે હવે લંગડાઈને ચાલજે. કેમ? કારણ કે પોલીસ ક્રૂરતા ના કરી શકે, એનો કોર્ટમાં જવાબ આપવો પડે, જેમાં પોલીસ ભરાઈ જાય એટલે લોકોને મજા આવે, એટલે પોલીસ ઈશારો કરીને લંગડાવડાવે કે ભાઈ લંગડાઈ જા હવે, એટલે આરોપી લંગડાઈ જાય, લોકો બિફોર આફ્ટરની રીલ જોવે ને મજા આવી જાય. પોલીસને મજા આવે, લોકોને મજા આવે, તો તકલીફ ક્યાં પડે? તકલીફ પડે જ્યારે કોઈ સમાજની વાત આવે. પાયલ ગોટી વખતે સમાજની વાત આવી ત્યારે પોલીસને તકલીફ પડી. પાટણમાં અત્યારે સેમ વસ્તુ બની, જ્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવ્યો ત્યારે પોલીસને તકલીફ પડી. તો હવે વરઘોડા એ સમાજ અને લોકોનું વિચારીને પોલીસે કાઢવા પડે એવી સ્થિતિ બની ગઈ છે. પોલીસ લોકોના ડરથી જાણે આ વરઘોડા કલ્ચરને વધારે પ્રોત્સાહન આપી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે કે રાજકારણીઓ જેટલું સમાજનું વિચારે ને એવું હવે વરઘોડા કાઢતા વખતે પોલીસે પણ વિચારવું પડશે કે ક્યાંક કોઈક સમાજ મોટો હશે અને વિરોધ વધશે તો આપણે જવાબ આપવાનું અઘરું પડી જશે. હવે અહીં વરઘોડા કલ્ચરમાં પણ બહુ જ ભેદભાવ જોવા મળે છે. કારણ કે વરઘોડા જે છે ને નાના મોટા ગુંડાઓ હોય કે પછી નાના મોટા જે ગુનાઓમાં જોડાયેલા હોય ને એવા લોકોના વરઘોડા નીકળે. ક્યારેય આપણે એવા વરઘોડા નથી જોયા જે રાજકારણીઓ સાથે જોડાયેલા હોય અથવા એવા મોટા મોટા ગુના કર્યા હોય કે જેના કારણે સેંકડો જિંદગીઓ હોમાઈ હોય. એવા વરઘોડા ક્યારેય આપણે નીકળતા નથી જોયા અને એના ઉદાહરણો પણ છે આપણી પાસે. હરણી બોટકાંડ લઈ લઈએ, ગંભીરા બ્રિજ દુર્ઘટના લઈ લઈએ, અમદાવાદ રાઇટ્સ દુર્ઘટના લઈ લઈએ, અનેક એવા કિસ્સા છે જેમાં ભ્રષ્ટાચારના કારણે લોકોના જીવ હોમાયા છે, લોકો મોતને ઘાટ ઉતર્યા છે, પરંતુ એક પણ આરોપીઓનો વરઘોડો નથી નીકળ્યો. આ સિવાય આપણે નવનીત બાલદિયા વાળો કેસ લઈએ જેમાં મુખ્ય આરોપી કરીને જયરા જાહીરનું નામ બોલાતું હતું. સામાન્ય જે બીજા આરોપીઓ હતા એમનો વરઘોડો નીકળ્યો, જયરા જાહીરનો ના નીકળ્યો. બીજું પાછું રાજકુમાર જાટનો કેસ લઈ લઈએ, ગણેશ ગોંડલ ઉપર સતત આરોપો લાગતા હતા, ગણેશ ગોંડલનો વરઘોડો ના નીકળ્યો. અત્યારે તો ગણેશ ગોંડલને એસઆઈટીમાં ક્લીન ચીટ પણ મળી ગઈ છે. એટલે જ્યાં રાજકારણ જોડાતું હોય અથવા જ્યાં મોટા માથા હોય ત્યાં વરઘોડા નથી નીકળતા. એટલે પ્રશ્ન થઈ રહ્યો છે કે વરઘોડા જો ગેરબંધારણીય પ્રક્રિયા છે તો પછી પોલીસ કોના દબાણ હેઠળ કરે છે અને શું પોલીસ તંત્રમાં રાજકારણ છે? શું લોકો પોલીસને મજબૂર કરે છે વરઘોડા કાઢવા માટે કે પછી પોલીસને પોતાનો રોફ પાછો જમાવવો છે કે ભાઈ પોલીસ તંત્ર કામ કરે છે અને પોલીસ તંત્રથી લોકો ડરે એટલે પોલીસ આવા ગેરબંધારણીય કામને પ્રોત્સાહન આપે છે? હાલ તો પ્રશ્નો અનેક છે. એ પણ પ્રશ્ન છે કે ગુજરાતમાં વરઘોડા કલ્ચર બંધ થશે કે નહીં થાય કે પછી હજુ એને વધુ પ્રોત્સાહન મળશે અને પછી હજુ આવા કિસ્સા જોવા મળશે જેમાં કોઈ સમાજના લોકોનો વરઘોડો નીકળશે તો આખો સમાજ મેદાને આવશે ને એનો વિરોધ કરશે. આ બધા જે સવાલો છે એ તો જ્યાંના ત્યાં જ રહેવાના છે, પરંતુ તમારું આ વરઘોડા કલ્ચરને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.